હેલો સ્ટુડન્ટ્સ, ઓસેમ પાઠક સ્કૂલમાંથી હું કેતન મારડિયા ધોરણ 9ના ગણિત વિષયના લેક્ચર 3માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અસમય સંખ્યાને વિગતે સમજીશું. તો સૌથી પહેલા લેક્ચરની અંદર આપણે બધી જ સંખ્યાગણો વિશેની માહિતી મેળવી હતી, જેની અંદર પ્રથમ હતું પ્રાકૃતિક સંખ્યાગણ, ત્યારબાદ બીજું હતું પૂર્ણ સંખ્યાગણ, ત્રીજું હતું પૂર્ણાંક સંખ્યાગણ, ચોથું હતું સમય સંખ્યાગણ, અને આ બધાને ભેગું કરતા એક નવો મુખ્ય સંખ્યાગણ મળ્યો તો વાસ્તવિક સંખ્યાગણ. આની સાથે સાથે જ મેં એવું સમજાવેલું કે પ્રાકૃતિક સંખ્યાગણ એ પૂર્ણ સંખ્યાગણનો ઉપગણ છે, એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યાગણ એ પૂર્ણ સંખ્યાગણમાં આવી જાય. ત્યારબાદ દરેક પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય, દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યામાં આવી જાય, અને દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યામાં આવી જાય. આ સાથે સાથે જ એક વધારાનો ગણ આપણે સમજ્યા હતા, અસમય સંખ્યાગણ. અસમય સંખ્યાગણ તો કે એવી સંખ્યાઓ જે સમય નથી. આમ જોઈએ તો કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ ત્રણેય સંખ્યાઓને ભેગા કરી અને સમય સંખ્યાગણ આપણને મળી જાય છે, જેની અંદર વધારાની કેટલીક અપૂર્ણાંક સંખ્યાઓ પણ રહેલી હોય છે. હવે આ સમય સંખ્યાગણ સિવાયની જે વાસ્તવિક સંખ્યાગણમાંથી વધેલી સંખ્યાઓ છે એનું નામ આપણે આપ્યું છે અસમય સંખ્યાગણ. તો અસમય સંખ્યાગણનો આપણે વિગતે અભ્યાસ કરીએ તો અસમય સંખ્યાગણ. તો અસમય સંખ્યાગણ કોને કહેશું? આમ જોઈએ તો અસમય સંખ્યાગણની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાતી નથી, પરંતુ તેને સમજવા માટે થોડો પ્રયત્ન કરીએ. અસમય સંખ્યાગણને દર્શાવવા માટે કેપિટલ આઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. તો હવે ઉદાહરણ લઈએ અથવા તો પોઈન્ટ સ્વરૂપે સમજીએ તો કે જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ, જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ અનંત હોય, ઉપરાંત અનાવૃત, અનાવૃત એટલે પુનરાવર્તન, ન થતું હોય તેવું. અનાવૃત એટલે કે જેનું પુનરાવર્તન ન થતું હોય તેવું. તો કે જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ અનંત હોય ઉપરાંત અનાવૃત હોય તેવી સંખ્યાને, અનાવૃત હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. તો જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ અનંત હોય ઉપરાંત અનાવૃત હોય એટલે કે પુનરાવર્તન થતું ન હોય તેવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 2.01, 001, 502, 2.01, 001, 52, 53, 71, 2, 5, 4, 3, 2. આમ આ સંખ્યાઓ અનંત સુધી ચાલ્યા રાખશે, પણ એમાં કોઈ સંખ્યા કોઈ ચોક્કસ ક્રમની અંદર પુનરાવર્તિત થશે નહીં. ચોક્કસ ક્રમ મતલબ
બીજું ઉદાહરણ જોઈએ. 2.35 35 35. તો તમે જોયું પોઈન્ટ પછી 35 છે, ફરીથી 35 ફરીથી 35 એમ રિપીટ થાય છે એક ચોક્કસ ક્રમની અંદર, કે આ બે સંખ્યાઓનું જૂથ હોય તો બે જ સંખ્યાઓ રિપીટ થયા કરે છે. જ્યારે ઉપરની સંખ્યાની અંદર કોઈ સંખ્યા ચોક્કસ ક્રમની અંદર પુનરાવર્તિત થતી નથી. એટલે ઉપરની સંખ્યા છે એ અસમય સંખ્યા છે, જ્યારે નીચેની સંખ્યા છે એ સમય સંખ્યા છે. એટલે કે આ ઉદાહરણ અત્યારે આપણા કામનું નથી. આ માત્ર આપણે સમજવા પૂરતું કે પુનરાવર્તિત કોને કહેવાય એ સમજવા માટે ઉદાહરણ લીધું હતું. તો જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ પુનરાવર્તન પામતું ન હોય તેવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. આ તો અસમય સંખ્યાનો માત્ર એક જ પ્રકાર થયો. હવે બીજો પ્રકાર, જે સંખ્યાઓનું એનમું મૂળ, જે સંખ્યાઓનું એનમું મૂળ શક્ય ન હોય અથવા સંપૂર્ણ રીતે મેળવી ન શકાતું હોય તેને પણ અસમય સંખ્યાઓ કહે છે. તો આ વાક્ય છે, પહેલા ઉદાહરણ લઈ પછી આ વાક્ય આપણને સમજાશે. દાખલા તરીકે તમને જો કોઈ એમ પૂછે કે 4નું વર્ગમૂળ, તો તમે તરત આન્સર આપશો 2. પરંતુ કોઈ એમ પૂછે કે 3નું વર્ગમૂળ, તો એનો આન્સર તમે ચોક્કસ આપી શકશો નહીં. અથવા તો જો તમને આવડતો હોય તોય પોઈન્ટ પછી કેટલા દશાંશ ચિહ્નો આવશે, દશાંશ સંખ્યાઓ આવશે એ તમને તેની તમે જાણ કરી શકતા નથી. તો જો n બરાબર 2 લઉં, n બરાબર 2, એટલે કે આ વાક્યમાં 2 મૂકું તો કોઈ પણ સંખ્યાનું, જે સંખ્યાઓનું બેમું મૂળ એટલે કે વર્ગમૂળ, એટલે કે જો વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 5 છે, આવી રીતે ઘણી બધી સંખ્યાઓ જેનું વર્ગમૂળ નીકળતું નથી એને આપણે અસમય સંખ્યા કહીએ. એવી જ રીતે જો તમે n બરાબર 3 લ્યો તો ઘનમૂળ 2, ઘનમૂળ 3, ઘનમૂળ 4, ઘનમૂળ 5, તો જે સંખ્યાઓનું ઘનમૂળ શક્ય નથી તેને પણ અસમય સંખ્યાઓ કહેવાય. એવી જ રીતે n બરાબર 4 લ્યો તો ચતુર્થ મૂળ 2, ચતુર્થ મૂળ 3, ચતુર્થ મૂળ 4, એવી રીતે અનંત સંખ્યાઓ. એટલે કે તમે જેનું ચતુર્થ મૂળ ન મેળવી શકો તેને પણ તમે અસમય સંખ્યાઓ કહી શકો છો. આમ વ્યાપક રીતે એનના સ્થાને તમે કોઈ પણ સંખ્યા 10, 12, 25, 50, 100 એમ કોઈ પણ સંખ્યાઓ મૂકી અને એટલામું મૂળ, કોઈ પણ સંખ્યાનું એટલામું મૂળ તમે શોધી ન શકો તો તેને પણ અસમય સંખ્યા કહેવાય છે. આ ઉપરાંત ગણિતની અંદર કેટલીક એવી સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે કે જે અસમય સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે પાઈ છે તો એ એક અસમય સંખ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓએ વર્તુળના ક્ષેત્રફળ ગોતવાના અથવા તો વર્તુળનો પરિઘ મેળવવાના દાખલાની અંદર જોયું હોય તો કે પાઈને છે એ 22/7 સ્વરૂપે દર્શાવેલું હોય. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમારે દશાંશ ચિહ્ન પછીના 2 આંકડા સુધીની જ ગણતરીની જરૂર હોય છે. એટલે તમે પાઈના સ્થાને 22/7 લઈ શકો છો, કારણ કે પાઈનું વાસ્તવિક મૂલ્ય 3.14, 15, 92 એમ અનંત સુધી છે, એટલે કે પુનરાવર્તન પામતું નથી. જ્યારે 22/7નું મૂલ્ય 22/7નું મૂલ્ય 3.14, 28, 57, 14, 28, 57 એમ અનંત સુધીનું છે.
ઉપરાંત આ સંખ્યા છે જે 14, 28, 57, 14, 28, 57 એ રિપીટ થાય છે, એટલે 22/7 છે એ સમય સંખ્યા છે, જ્યારે પાઈ છે એ સમય સંખ્યા નથી. બંને સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછીના બે સંખ્યાઓ સમાન છે, એટલે કે આપણી ગણતરી પૂરતું પાઈના સ્થાને તમે 22/7 લઈ લો તો સરળતાથી તમે ગણતરી કરી શકો છો. એટલે આપણે પાઈના સ્થાને 22/7 એવો ઉપયોગ લઈએ છીએ, જેથી આપણે પાઈ બરાબર 22/7 એવું લખી શકતા નથી. તેના સ્થાને 22 સમકક્ષ 22/7 એવું લખશું, એટલે કે પાઈનું મૂલ્ય લગભગ 22/7 જેટલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે સંખ્યાઓને તમે P/Q સ્વરૂપે, એટલે કે બે સંખ્યાઓના ભાગાકાર સ્વરૂપે દર્શાવી શકતા નથી તેવી સંખ્યાઓને પણ આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. તો આ ત્રીજો પોઈન્ટ, જે સંખ્યાઓને સમય સ્વરૂપે દર્શાવી ન શકાય તેને પણ અસમય સંખ્યાઓ કહે છે. એટલે આપણે અસમય સંખ્યા માટે 3 પ્રકાર શીખ્યા. તો કે જો કોઈ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત હોય અને ઉપરાંત અનાવૃત એટલે કે રિપીટ ન થતું હોય તો પણ તેને અસમય સંખ્યા કહેવાય. બીજું કે કોઈ પણ સંખ્યાઓનું nમું મૂળ, જેમ કે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ ન શોધી શકાય તેવી સંખ્યાઓને પણ અસમય સંખ્યાઓ કહેવાય. અને છેલ્લે કોઈ પણ સંખ્યાઓને સમય સ્વરૂપે એટલે ખરેખર P/Q સ્વરૂપે દર્શાવી ન શકાય તેને પણ આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. ઉપરાંત આપણે એ પણ સમજ્યા કે પાઈ એ એક અસમય સંખ્યા છે, જ્યારે 22/7 એ સમય સંખ્યા છે. આપણે પાઈ બરાબર 22/7 એમ લખી શકતા નથી, જ્યારે એમ લખવાને બદલે આપણે પાઈનું મૂલ્ય લગભગ 22/7 છે એમ દર્શાવીશું. હવે આપણે સ્વાધ્યાય 1.2 જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. એટલે કે આપણને કેટલા વાક્યો આપ્યા છે, આ વાક્યો સાચા છે કે ખોટા તે આપણે કારણ સાથે જણાવવાના છે. સૌથી પહેલું વાક્ય, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપેલું વિધાન સાચું છે. કારણ તો કે આપણે સંખ્યા ગણો સમજ્યા હતા, જેની અંદર આપણે q એટલે કે સમય સંખ્યા ગણ, i એટલે કે અસમય સંખ્યા ગણ, આ બંને સંખ્યા ગણોને ભેગા કરતા હતા, તેથી આપણને વાસ્તવિક સંખ્યા ગણ મળતો હતો. તેથી દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા તો થશે જ. બીજું વાક્ય, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. એટલે કે આપણને સંખ્યા રેખા ઉપરના જે બિંદુઓ આપ્યા હોય એ સંખ્યા રેખા પરના કોઈ પણ આપણે m બિંદુ લઈએ, m બિંદુ માટે આપણને વર્ગમૂળ m ને સંગત એક સંખ્યા મળે જ છે. એટલે કે જો તમે કોઈ પણ સંખ્યા લેશો તો આ સંખ્યાનું વર્ગમૂળ m આ સ્વરૂપ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવેલું હશે. હવે તે સ્વરૂપનું મૂળ સ્વરૂપ એટલે કે મૂળ સંખ્યા m એ સંખ્યા રેખા ઉપર આવેલી હોય અને તે પ્રાકૃતિક જ હોય છે. તો આપેલું વિધાન અસત્ય છે, કારણ કે ઋણ સંખ્યાઓ હશે, બરોબર. તો કે ઋણ સંખ્યાઓ હશે તો તેના માટેનું વર્ગમૂળ m સ્વરૂપ આપણને મળશે નહીં, એટલે કે તેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકતા નથી. અથવા તો બીજી રીતે કહીએ તો
કોઈ પણ સંખ્યા માની લો કે 1.5 છે તો 1.5 છે એ વર્ગમૂળ 1.5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ, પરંતુ તેનો વર્ગ કરતા 1.5 એ પ્રાકૃતિક સંખ્યા થશે નહીં. ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. ખોટું. કેમ કે અસમય સંખ્યા હોય એ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, પરંતુ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા હોય તેવું જરૂરી નથી. કારણ કે ઉદાહરણ લઈને સમજીએ તો કે 2 છે એ પૂર્ણ સંખ્યા છે, અથવા પ્રાકૃતિક સંખ્યા છે, અથવા તો સમય સંખ્યા છે, સાથે સાથે તે વાસ્તવિક સંખ્યા પણ છે. હવે 2 એ સમય સંખ્યા હોવાથી અસમય સંખ્યા થશે નહીં. ત્યારબાદ ક્વેશ્ચન 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો પહેલો પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે જે સંખ્યાઓનું વર્ગમૂળ નથી નીકળતું એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. પરંતુ શું દરેક સંખ્યા એ અસમય સંખ્યા હોય એવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે 4 એ પૂર્ણાંક ધન પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ 4 નું વર્ગમૂળ 2, એટલે કે 4 નું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે 2 સંખ્યા છે એ સમય સંખ્યા છે, એટલે કે વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 એ સમય સંખ્યા હોવાથી તેને અસમય સંખ્યા કહી શકાય નહીં. પરંતુ જો 5 લઈએ તો 5 પણ એક ધન પૂર્ણાંક છે, પણ 5 નું વર્ગમૂળ 5 એ પાછી અસમય સંખ્યા છે. આમ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય તે જરૂરી નથી. જેનું ઉદાહરણ છે વર્ગમૂળ 4. 4 છે એ ધન પૂર્ણાંક છે, પરંતુ તેનું વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, આના પછી ક્વેશ્ચન નંબર 3 છે એ રચના એટલે કે આકૃતિ બનાવવાનો પ્રશ્ન છે, જેના માટે આપણે અલગ વસ્તુ સમજવાની જરૂર પડશે, જેથી કરીને આપણે ક્વેશ્ચન નંબર 3 છે એ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અસમય સંખ્યાઓનું સ્વરૂપ તથા સ્વાધ્યાય 1.2 સમજ્યા. આ સ્વાધ્યાય 1.2 ના દાખલાને જવાબ અને અસમય સંખ્યાઓની થિયરી માટેની PDF તમને મળી જશે, જેથી તમે તેમાંથી તમારી ફેરબુકની અંદર તે વસ્તુ ઉતારી નાખજો. થેન્ક યુ.